હેલો એવરીવન। આજે કવિશ્રી મનોજ ખંડેરિયાની એક સુંદર કવિતા પ્રસ્તુત કરું છું। પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને। પહેલી પંક્તિ જ એટલી બધી સંવેદનાથી ભરપૂર છે કે કદાચ અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે કોઈ રચના, કોઈ કવિતા અંદરથી પ્રબળતાથી જન્મવા માટે આતુર છે, અને એવી ક્ષણે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને। જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને। જ્યાં પહોંચવાની ઝંખના હોય ત્યાં ઘણી વખત પહોંચ્યા પછી એ ઝાંઝવા જેવું લાગે, અને એ વખતે જ મન ત્યાંથી પાછું વળી જાય, એવું પણ ક્યારેક બને। એવું છે થોડું કે છેતરે રસ્તા કે ભૂમિયા, એવું છે થોડું કે છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને। ઘણી વખત સફરમાં રસ્તા કે ભૂમિયા નથી છળી જતા, ક્યારેક આપણી જ કોઈ એક ઈચ્છા, આપણી બીજી વિરોધી ઈચ્છાથી છળાઈ જાય આપણે એનાથી, એવું પણ બને અને આપણે ભટકી જઈએ। જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને। ઘણી વખતે કોઈક પ્રબળ ઝંખના, કોઈ ખોજ, તીવ્ર ખોજ, જેની એ ખોજવામાં એટલા આપણે વ્યસ્ત હોઈએ ને કે જે બિલકુલ આપણી નજીક હોય એ જ વસ્તુ, અને આપણને એ દેખાય પણ નહીં, અને એમ જ આખી જિંદગી ઘણી વખતે પસાર થઈ જાય। જેમ કે આપણો સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ રિમેમ્બરિંગ, જે બિલકુલ નજીક છે પણ આપણને એ તરત યાદ જ નથી આવતું। તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ઢોલિયો, આરામથી વાતો કરીએ અને હું ગઝલનો દીવો કરું, અને આપણે ગઝલને પ્રકાશિત કરીએ। અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને, અને એ જ વખતે આખા ઘરને, એ ઓરડા સિવાય આખા ઘરને અંધારું ઘેરી વળે એમ પણ બને। પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને। આશા રાખું છું કે તમે એન્જોય કરી હશે। ધન્યવાદ।